નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ધણસોલી ગામે હનુમાનજી મંદિર પાસે જુગાર રમતા 8 આરોપીઓ ઝડપાયા। 39,020નો મુદ્દામાલ કબજે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। આ અનુસંધાને ઝઘડિયા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણા સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MB તોમર દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર KB ડોડિયા તેમની ટીમ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન અજીતભાઈ વિરજીભાઈને બાતમી મળી હતી કે ધણસોલી ગામે હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો મોબાઈલ ટોર્ચના અજવાળે ગંજી પાનાનો હાર જીતનું જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પંચો સાથે સ્થળ પર રેડ કરી કુલ 39,020ના મુદ્દામાલ સાથે 8 આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા, જેમાં રોકડા રૂપિયા 14,020, મોબાઈલ ફોન 5 નંગ, અંદાજિત કિંમત 25,000 કબજે કરવામાં આવ્યા હતા। આ મામલે વાલિયા પોલીસે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલ આરોપીઓમાં યોગેશભાઈ કરશનભાઈ વસાવા રહેવાસી ધણસોલી લીમડી ફળ્યું, લાલુભાઈ અર્જુનભાઈ વસાવા, કૌશિકભાઈ કાનજીભાઈ વસાવા, મનહરભાઈ ગંભીરભાઈ વસાવા, અવિચનભાઈ અર્જુનભાઈ વસાવા, સતીશભાઈ સુકાભાઈ વસાવા, મનીષભાઈ સુકાભાઈ વસાવા, પ્રકાશભાઈ અભિષિમભાઈ વસાવા। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર MB તોમર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર KB ડોડિયા તથા ટીમના સભ્યો અજીતભાઈ વિરજીભાઈ, દેવજીભાઈ, સિંગાભાઈ, કિરીટભાઈ, રમેશભાઈ, મનોજભાઈ, નવીનભાઈ, કિરણભાઈ, પ્રભાતભાઈ, ગૌતમભાઈ, હરિભાઈ અને નિકિતભાઈ અર્જુનભાઈ દ્વારા કરવામાં આવી હતી।